જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ 2026ની જે 14 જૂન 2026ના રોજ જે પરીક્ષા યોજાઈ છે, તો એનું મિત્રો અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે, તેનું મેરિટ કેટલું રહી શકે છે, એના વિશેનો આજે આપણે વિડીયો રહેવાનો છે. સંપૂર્ણ સચોટ વિશ્લેષણ સાથે અને કેટલું મેરિટ રહેશે અને શું એનું કારણ છે, કારણ સહિત આપણે ચર્ચા કરવાના છે. ઓકે, તો તમારે જો કેટલા માર્ક્સ મિત્રો જો તમારે થતા હોય તો તમે આ પરીક્ષામાં પાસ થવાની આશા રાખી શકો છો, એના વિશેનું સંપૂર્ણ અને સચોટ વિશ્લેષણ આવો મિત્રો કેટેગરી વાઇઝ આપણે જોઈશું. ઓકે, સૌપ્રથમ તો મિત્રો જો તમે તમારે જે છે 200 માર્ક્સનું તમે પેપર સોલ્યુશન પહેલાં તો જોઈ લો, બરાબર. આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ વિડીયો મુકાઈ ચૂક્યો છે, તો તમારે કેટલા માર્ક્સ થતા હોય તમને ખ્યાલ આવે. તો ચાલો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ 2026 મેરિટનું આપણે વિશ્લેષણ કરીએ. તો સૌપ્રથમ જે છે મિત્રો, કોઈ પણ પરીક્ષાનું જે મેરિટ છે તે ઘણા બધા પરિબળો ઉપર આધારિત હોય છે. જેમ કે આ પરીક્ષામાં સ્પર્ધા કેટલી છે, જગ્યાઓ કેટલી છે, ત્યારબાદ જે છે સ્પર્ધા કેવી છે, જગ્યાઓ કેટલી છે, પરીક્ષા જે છે પેપર કયા લેવલ, પેપરનું લેવલ શું છે, અઘરું છે, મીડિયમ છે, હાર્ડ છે. તો આવા બધા જે પરિબળો આ પરીક્ષામાં જે છે, કોઈ બી પરીક્ષા હોય એમાં આ પરિબળો ધ્યાને લેવાતા હોય છે. તો આપણે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આ પરીક્ષાની. તો કે ભાઈ, આ પરીક્ષાની જ્યારે આપણે વાત કરીએ તો આમાં કુલ જે ઉમેદવારો કેટલા છે, તો કે 2.5 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે આ પરીક્ષા આપી હશે. કારણ કે શારીરિક કસોટીમાં જે છે 2,70,000 એવા કંઈક ઉમેદવારો પાસ થયા હતા, એટલે કે લગભગ 2,50,000 કરતાં પણ વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે, બરાબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ ભરતી પોલીસ કોન્સ્ટેબલમાં ટોટલ જગ્યાઓ કેટલી છે. ટોટલ જગ્યાઓ છે 12,733 જેટલી વિશાળ જગ્યાઓ મિત્રો રહેલી છે, બરોબર છે. 4. ત્યારબાદ હવે મિત્રો જે છે વાત કરીએ આપણે ત્રીજા પરિબળની કે આ પરીક્ષા જે લેવાય તો આમાં પેપર જે છે કેવું હતું. તો 200 પ્રશ્નો જે આપણા હતા મિત્રો, એની અંદર વાત કરીએ આપણે તો મધ્યમથી સરળ કક્ષાનું પેપર હતું. ઓકે, 2025 જેવું મિત્રો હાર્ડ પેપર નહોતું, મધ્યમથી સરળ પ્રકારનું આ પ્રશ્નપત્ર હતું. ઓકે, બીજી વસ્તુ મિત્રો આપણે જ્યારે વાત કરીએ કે આમાં જે છે આ પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ 80 માર્ક્સ લાવવા જરૂરી છે. 200માંથી 80 માર્ક્સ તો તમારે લઘુત્તમ લાવવા જ જોઈએ, એટલે મેરિટ 80 કરતાં તો ઉપર જ રહેવાનું છે, તો સ્વાભાવિક વસ્તુ છે. એમાં પણ મિત્રો ટ્વિસ્ટ છે, આ 80 એ કેવી રીતે આવવા જોઈએ, તો કોઈ પાર્ટ એની અંદર તમારે 80માંથી વાત કરીએ તો 80માંથી 32 માર્ક્સ જરૂરી છે પાર્ટ એની અંદર, બરોબર. અને પાર્ટ બીની અંદર તમારે 120માંથી 48 માર્ક્સ લાવવા ફરજિયાત છે, બરોબર છે. તો આ પણ મિત્રો ધ્યાને લેવું ખાસ જરૂરી છે. કારણ કે જો તમને ટોટલ 80 કેવી રીતે થવા જોઈએ, તો આવી રીતે 80 થવા જોઈએ. જો તમારે પાર્ટ એમાં 30 માર્ક્સ હોય, ઓકે, અને પાર્ટ બીમાં તમારે 50 માર્ક્સ હોય, તો ટોટલ તો 80 થાય છે, પણ પાર્ટ એમાં તમે ફેલ છો એટલે પરિણામે તમે ફેલ ગણાશો, બરોબર. તો આ બી વસ્તુ અગત્યની છે. 4. ટોટલ 80 માર્ક્સ હોવા જોઈએ. અને 80 કેવી રીતે હોવા જોઈએ, તો કે પાર્ટ એની અંદર 32 અથવા તેથી વધારે હોવા જોઈએ, અને પાર્ટ બીમાં 48 અથવા તેથી વધારે હોવા જોઈએ. 4 એટલે કે 40%નું ધોરણ નક્કી છે. તો પેપરનું લેવલ આપણે જોઈએ તો સરળથી મધ્યમ પ્રકારનું હતું. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ 2025નું જે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ કેટલું રહ્યું હતું, એની બી ચર્ચા કરવી મિત્રો જરૂરી છે. એને પણ આપણે ધ્યાનમાં લીધું છે, બરોબર. તો 2025માં મિત્રો તમે જોઈ શકો છો આ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું આ ફાઇનલ કટ ઓફ છે. ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આ ફાઇનલ જે ઓર્ડર આપવામાં આવે એનું કટ ઓફ છે આ, બરોબર. તો તમે જોઈ શકો છો જનરલ મેલનું 132, ઓકે, ફિમેલનું 114 અને એક્સ સર્વિસમેનનું 106 છે. ઈડબ્લ્યુએસનું 125 છે, ઈડબ્લ્યુએસ ફિમેલનું 98 છે. એવી રીતે એસસી મેલનું છે 121, એસસી ફિમેલનું 102 છે. ઓકે, એસસીબીસીનું 127 છે, એસસીબીસી ફિમેલનું 105 છે, એસટીનું 101 છે, બરાબર. આ 2025ની ભરતીનું કટ ઓફ છે. ઓકે, એવી રીતે આ વાત થઈ આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની. એવી રીતે હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ પણ તમે જોઈ શકો છો. જો કે આપણે તો સિલેક્શન મેળવવાનું છે, પછી હથિયારી મળે કે બિન હથિયારી મળે એ બીજા નંબરનો મુદ્દો છે, બરાબર. અને જેલ સિપાહી છે અને સીઆરપીએફ છે, એનું તો આના કરતાં પણ થોડુંક નીચે રહ્યું હતું. પણ આપણો હેતુ છે મેન પહેલાં સિલેક્શન થવું જોઈએ આપણું, પહેલાં પાસ થઈએ પછી બી હથિયારી બિન હથિયારી મળે એ બીજા નંબરનો પ્રશ્ન છે. પણ આને પણ આપણે ધ્યાનમાં લીધું છે. હવે વાત કરીએ મિત્રો 2025નું પેપર અને 2026નું પેપર.
આ બંનેની તમે સરખામણી કરો તો વર્ષ 2025નું પેપર છે મિત્રો એ કેવું હતું તો કે ભાઈ હાર્ડ પેપર હતું, અઘરું પેપર હતું 2026ના પેપરની સરખામણીમાં. ઓકે, આની સરખામણી આપણે કરીએ તો આની સરખામણીમાં 2025નું પેપર કેવું હતું તો કે સરળ હતું. ઉમેદવારો તો સરખા જ હતા, 2.5 લાખ ઉમેદવાર, 2,50,000 આસપાસ 2025માં પણ એટલા જ ઉમેદવારો હતા અને 2026માં પણ સેમ જ સંખ્યા, ઉમેદવારોની સંખ્યામાં કંઈ વધઘટ નથી થઈ, બરોબર, એવરેજ. અને જગ્યાઓ પણ જે છે સરખી જ હતી. 2025માં પણ લગભગ જે છે 12,472 જેવી જગ્યા હતી અને આ વખતે પણ લગભગ 12,700 જેટલી છે, બરાબર. એટલે ઓલમોસ્ટ સેમ જ જગ્યા છે. છતાં પણ તમે મેરિટ જુઓ તમે મિત્રો, છતાં પણ જે છે મેરિટ આ જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું 125 હતું મિત્રો, હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું, બરાબર, 125 અટક્યું હતું. પેપર અઘરું હતું છતાં પણ. ઓકે, ચાલો હવે મિત્રો હજી મુદ્દો આવે, ત્યારબાદનો આપણે મુદ્દો જે ધ્યાનમાં લીધો છે, ઓકે, એમાં આવે છે મિત્રો વિદ્યાર્થીઓના રિવ્યૂ. ઉમેદવારોના કેટલા માર્ક્સ થાય છે તમે જોઈ શકો છો. આપણે આ જે છે એક પોલ મૂકેલો છે, તો આ પોલમાં તમે જોઈ શકો છો કે ભાઈ વધારે માર્ક્સ કેવી રીતે, કોને કેટલા માર્ક્સ થાય છે. તો 146થી 150માં 5% ઉમેદવારો કહી રહ્યા છે, બરાબર. પોલ ચેકનો પણ અહીંયા ઓપ્શન છે, એટલે એ પણ અહીંયા ચેક તમે કરી શકો છો. ત્યારબાદ વિવિધ ઉમેદવારો તમે જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો 9% જે સૌથી વધુ વાત કરીએ તો 9%માં તમે જુઓ 111થી 115, 9%માં 116થી 120 વચ્ચે મોટાભાગના ઉમેદવારો કહી રહ્યા છે. ઓકે મિત્રો, ઓકે, તો આ વાત થઈ ગઈ આપણા પોલની. હવે મિત્રો આપણે ફાઇનલ આંકડા ઉપર હવે જઈએ તો ફાઇનલ વસ્તુ આપણે કહીએ તો મિત્રો ફાઇનલ ઓપિનિયન આ બધી તમામ વસ્તુઓ ઉપરથી આપણે જોઈએ તો ફાઇનલ મેરિટ જે છે મિત્રો 138થી 140 વચ્ચે રહી શકે છે. ઓકે, આ કેની વાત થઈ રહી છે? આ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે વાત થઈ રહી છે. ઓકે, એમાં પણ જો તમારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જો બનવું હોય તો આટલા માર્ક્સ તો તમારે મિત્રો જોઈશે જ, બરાબર. હવે અન્ય કેટેગરીનું કેવી રીતનું રહી શકે છે મિત્રો મેરિટ? ઓકે, બાકીની કેટેગરીનું 138થી નીચું, બરાબર છે. ચાલો હવે મિત્રો કેટેગરી વાઇઝ પણ હું તમને જણાવી દઉં. તો સૌપ્રથમ આપણે જનરલની વાત કરી તો ચાલો જુઓ અહીં કે ભાઈ જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે 138 કોઈ 135 પર તમે લઈ શકો છો, કારણ કે 138થી 140 જે મેં કહ્યું એ જે છે એમાં તમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ચાન્સ રહી શકે છે. પણ આપણે જનરલમાં ઓન એન એવરેજ ગણીએ તો 135થી 138. ઓકે, આ જનરલ મેલની વાત થઈ ગઈ. એવી રીતે વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ અને એસસીબીસીનું જે છે જનરલી તે સમાન જ મેરિટ રેટ હોય છે. ઈડબ્લ્યુએસ અને આપણે ઈડબ્લ્યુએસનો કરી નાખીએ અને એસસીબીસી. ઓકે, આ બંને કેટેગરીનું જનરલી તે સમાન જ હોય. આના કરતાં 3 માર્ક્સ નીચું હોય એટલે 132ની આજુબાજુ આનું મેરિટ જે છે તે રહી શકે છે, બરાબર, 132થી 135 વચ્ચે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે તો એસસીની. ઓકે, એસસીનું મેરિટ આના કરતાં પણ નીચું રહે છે. આ તમામ પુરુષ ઉમેદવારોની વાત થઈ રહી છે. ઓકે, ફક્ત પુરુષ ઉમેદવારની વાત હું અહીં કહી રહ્યો છું. એસસીનું આના કરતાં પણ નીચું એટલે કે લગભગ તમે આમાં 5-7 માર્ક્સનું વેરિએશન આવી શકે છે, એટલે 125થી 128 વચ્ચે રહી શકે છે, બરાબર. અને એસટીનું તો આના કરતાં પણ ઘણું નીચું રહેતું હોય છે. એસટીની વાત કરીએ, એસટી ઓકે મેલની, તો એસટી મેલનું તો લગભગ તમે સમજી શકો છો આના કરતાં 125 કરતાં પણ 10-12 માર્ક્સ ઓછા, એટલે કે 115, 112થી 115ની વચ્ચે રહી શકે છે, બરાબર. અને હવે મહિલાઓની વાત કરીએ તો આમાં પણ 2-5 માર્ક્સ ઓછા તમે લખી શકો છો, બરાબર. તો આખા મેરિટની મેં મિત્રો અહીં સંપૂર્ણ વિશ્લેષણ સાથે અહીં ચર્ચા કરી છે. તમારો મત મિત્રો શું છે? તમારા માટે જે મતે મેરિટ કેટલું રહી શકે છે? કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમે તમારો અભિપ્રાય આપી શકો છો. તો મારો અભિપ્રાય હતો મિત્રો. તો ફરીથી મિત્રો આવા જ પોલીસ કોન્સ્ટેબલના ઉપયોગી વિડીયો સાથે હું મળીશ. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ઓકે, અને આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી આ જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો.